છે રમવાની મજા આવી તો માનું રમવાની મજા આવે તમારે મમ્મી મુર્ગીઓ દાદા કે હે માનો એ રહ્યું કુકુ હા બાકી લીધું ત્રણ બાકી થઈ ઓહો આમ દાળમાં નહીં ખવાતી મારાથી ત્રણ બાકી હું કોઈ દિવસ કાઢી નહીં રાખતી ખબર ને ઠંડી બાટી Não cessa de fim de semana, vai me parar. જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર મહાદેવ સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં હું આશા રાખું તમે બધા મજામાં રહેશો તો ગણપતિ બાપ્પાના દર્શન કરી આપણે સવારમાં જય ગણપતિ બાપ્પા આપણે દીવાબત્તીની થઈ ગઈ છે કે ને જો બહાર તો અંધારું અંધારું છે ને મિતુભાઈ આપણા ઉઠી જશે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ કહીએ મિતુભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમનું તો સારું ને તો મિતુભાઈ ચા નાસ્તો કરવા માટે બી આવી જશે સવારે કારણ કે એમને સ્કૂલ જવાનું ને એના કારણે આપણે પણ નાસ્તો બનાવી દીધો જોઈ લે હવે રસોડું બસોડું સાફ કરીશું રસોડુંને સાફ કરી અને કામકાજે વળી જઈએ તો મિતુભાઈ નાસ્તો કરીને સ્કૂલ જશે અને આપણે કરીશું કામ તો આપણે ચા બા પી લીધી છે ચા મૂકી હતી અને ચા પી અને હવે કામ કરીએ કારણ કે કામ બાકી છે અને આદત આવો છે તો મિતુભાઈ ગયા સ્કૂલ ગયા પછી આપણે થોડું ઘણું બીજું કામ હતું એ બધું કામ પતાવી દીધું કામ પતાવીને હવે ચા નાસ્તોને કરી લીધો ટાઈમ થયો છે 9:30 વાગી ગયા છે અને 9:30 પાછો આપણે બ્લોગની શરૂઆત કરી જો ઘણું ખરું કામ થઈ ગયું છે અને થોડું ઘણું કામ બાકી છે તો હવે આપણે રસોડામાં જઈએ કારણ કે બીજું બધું કામ બહારનું હતું એ બધું કર્યું હવે રસોડાનું કામ બાકી છે તો તમને બતાવીએ એવું ને એવું જ પડ્યું જો ચા નાસ્તાને ફરીથી બનાવીને એના કારણે મરચાં શેક્યા હતા રોટલી બનાવી હતી ચા બનાવી હવે ચા પી લીધી તો ચા પીને હવે કામ કરીએ એટલે વાસણ ગોઠવી કરીએ કામ પણ કરવાનું છે તો કામ પણ કરીએ અને તમને મારો વિડીયો કેવો લાગે છે એ શેર કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરતા રહેજો જય માતાજી તો આ તો સવારથી મળી અને છેલ્લો બ્લોગ આપણો સવારનો જ હતો ચા નાસ્તાનો એના પછી આપણે બ્લોગ ઉતાર્યો જ નહોતો તો આવો બ્લોગની શરૂઆત પાછી કરી અને આપણા ઘેર આવી જશે માનુબા તો માનો શું કરું છું હે માનો શું કરું છું મમ્મી તો બેઠા છે કિંજલભાઈ જય માતાજી એ માનો એ દેખી માનો ઓલા અને મમ્મીને મોડું જેવું થાય બેટા માનો આમ જોજે મમ્મીને મોડું જેવું થાય હું જાવ માનું છે રમવાની મજા આવી તો માનું રમવાની મજા આવે તમારે મમ્મી મુર્ગીઓ દાદા કે હે માનો માનો માનુબા તો હાલ્લો આખો મડામ ઘાલ્યો એ લાય હાલ્લો અમારે હમું જજે હાલ્લો લઈ નો આની હતી તને પેલો હાલ્લો એક મારો હતો એ બહુ ગમી જતો ખબર છે ને હા જબરો ગમી જયેલો ખબર છે બહુ ગમી જતો લાય લાય હાલ્લો લાય લાય માથે વળ જાય ના માનું હવે નાની હતી માનું બહુ મોટી થઈ ગઈ 2 વર્ષની થઈ ગઈ નહીં માનું ડાઈ એ માનું નાની કે જોઈ કમ જોજે એ ઓય નાની કે જોઈ જો બોલાતો એ થયું પી હો ઓ કલક 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 હે પાછો જઈએ હે ને આપણે જેવા પેલા કુકુ જોવા જઈએ હે હે માનું પાછા કુકુ જોવા જઈએ જો પ્લીઝ બાઈન હો લે કુકુ જોવા લેજે હેડ હવે હે કુકુ જોવા હેડ લે હું કુકુ જોવા જ આવું ને હેડ પાછો માનું આવશો દોડી
એ રહ્યું કુકુ. તો જો આ પાછળ કૂતરું બેઠી છે ને હવે માનું અહીં આવશે હો. જો અહીં હાલો લઈને આવી. એ હાલો મૂકી દે હવે કુકુ જો. કુકુ ક્યાં જઈ અને ગાય જોશો ગાય જોશો પેલી રી મમ્મી ગાય જો. હા હા તો માનો કુકરને જોવા કૂતરું બેઠું છે ને એટલે હેડો આપણે હવે જઈએ પેલી બાજુ. શું કરું માનું આમ જજે માનું માનું એ ગો ગો જો પડી જાય હા આમ માં હમ જોઈએ આમ તો ત્યાં હા મેં જો મારા પાછળનું વાતાવરણ આવું છે સરસ મજાનો સૂરજ હવે આથમશે ટૂંક જ સમયમાં. હા માનવ જોડે રમવાની મજા આવે હો. નહીં કચરો વાળો નહીં કચરો વાળો. તો જય માતાજી, આજે ટ્યુશન પણ મોડું હતું તો ટ્યુશનથી જઈને આવી થોડો આપણો વિડીયો એક એડિટ કરવાનો હતો ઇન્સ્ટાગ્રામમાં મૂકવા. તો એ વિડીયો એડિટ કરીને અત્યારે બ્લોગની શરૂઆત કરી છે. એટલે બ્લોગની મમ્મીએ શરૂઆત ચાંદની કરી દીધી છે પણ આપણે અત્યારે ચાલુ કર્યો. જો મમ્મી અમને ફોન ભૂઈ પડે એમ તમને એમ નહીં અત્યારે રોંગ કરીને સટકી ગયો હાથમાંથી આમ ના થઈ ગયું. શું બનાવવાનું જમવાનું? બટાકા શાના બટાકા? બટાકા શાક ખીચડી રોટલા બપોરે નહોતું બટાકા તો અત્યારે પબ્લિક વધારે તો શું બનાવવાનું બટાકા બપોરે જ નતા એટલે બટાકા ને વટવાના એકલા બટાકા નહીં. જણા કઈ રહ્યો બપોરનું તીખું તીખું તમ બપોરનું શાક અલગ હતું ને અત્યારે અલગ બનશે. મરચું બપોરનું કોરું શાક હતું અત્યારે રસાવાળું બનાવશે. આખું થોડું ઘણું જેટલું આખું 25 ઝંડું રોધવાનું તો પછી હા 25 ઝંડું રોધવાનું પછી મારો હું કરવું રોધવું એ પડે કેવું રોધવું એ પડે. 15 રોટલા બનાવવાના હા તપેલું ભરી ખીચડી બનાવવાની હા અને શાક. મેં કામ કરું છેલ્લા 7 દિવસ આ રોધવાનું છે. છેલ્લા 7 દિવસ હજુ તો કઈ તારીખ સુધી રહેવાના? 23 થી 24 તારીખ સુધી રોધવાનું છે. ઓહો તો બહુ વિચાર કરો. ખાતું નહીં કેટલું બધું રોધવાનું એ તો રોધવું એ પડે તો બહુ રોધવું પડે. તાન હું બ્લોગમાં જ વિડીયો એડિટ કરવાનું ચાલુ કરી દઉં. મેસેજ વાળા આવી છે વોટ્સએપમાં તો ચમ. નહીં આવે ને કઈ ચમ જોઈ લેજે એમ કહે છે. ચમ એટલે આપણો કહે છે હા હું કહેતો તો દૂધ બૂધ લાવ્યું કોઈક નહીં લાવ્યું લાવવા જવાનું જલ્દી આવો. દૂધ લેતા આવું પછી બીજો બસો જમવાની કેટલી વાર લાગશે? 1 કલાક અને ખાઈને એટલે તારા દાદીને બેસી જવાનું કેમ એવું ભૂખ લાગી ગઈ પછી એવું પૈસે હું તને અમને એમ બોલાતી હતી કાલે આપણે દાળ બાટી બનાવી હતી ને અત્યારે ઠંડી થઈ છે ને તો એવી મસ્ત લાગે છે ને આ પેલી પડી હું 2 ટાઈમ ખાઈ છીએ ના હોય ખરેખર જોરદાર આ તો લાગે. પોચી રૂજ એવી થઈ તું ગઈ. ચાખતું ખાતું ખબર છે? તું બોલ્યા જોરદાર મેઠી નહીં લાગતી મેથી એટલે આવે આપણે કાલ દાળમાં ખાધી ને ના કરતા જબરજસ્ત લાગે પણ એને ખવાય ખરી? ખવાય નવું થાય ખવાય ને હા તો ના ખવાય તો ખવાય એટલે તો મેં તને કીધું એટલે તમને તમે બોલાવી હું ખાધી હતી ખાલી થોડુંક મરચું લીધું હા અને બાટી લીધું 3 બાટી ખાઈ ઓહો સાચું આમ દાળમાં નહીં ખવાતી મારે 3 બાટી હું કોઈ દિવસ કાલે નહીં રાખતી ખબર ને ઠંડી બાટી અને આજે વખત રાવા દીધી હશે એવું તે બાટી તો પછી રાખો જ નતા હા બાટીમાં એવું હોય તાન તો રાખ્યું હોય પણ ખરી બટેકા દરરોજ ના નહીં લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બરોબર અને કોમેન્ટ તો જરૂર કરવાની. કરજો. જય માતાજી. તો જય માતાજી માનુબા ઘેર જતો રહ્યો અને રસોઈ પણ થઈ ગઈ રસોઈ થઈને જમી પણ લીધી વાસણ પણ ઘસાઈ ગયો
અને હવે આપણે વિડીયોનો એન્ડ આપીએ છીએ. મીતુભાઈ તો ઊંઘી ગયા. આજે તો મીતુભાઈ પપ્પા તો ઘેર સ નહીં અને ટાઈમ થવા આવ્યો છે કરીબમ 10:30 ઉપર થઈ ગયું, 10:35 બરાબર. 10:35 આપણે ફ્રી થયા અને જો મીતુભાઈ આજે તો એસી ચાલુ કરી દીધું છે. હવે એસી આટલી ઠંડી એસી ચાલુ કરી અને પોતે કોબરો ઓઢીને ઊંઘી જશે અને ઠંડી કે લાગે પેલું તાપ લાગે તો આવું કરે છે. એટલે આવું બી હેરાન કરે છે આપણને, બીજું કોઈ કરતા છો નહીં. પણ આપણે ઊંઘતી વખત એસી બંધ કરી દઈશું. તો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને PS વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોના સબસ્ક્રાઈબર કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અને બને એટલું આગળ શેર કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.